નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે। સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ સામે આવી રહ્યું છે। તો કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે લોકસભામાં હવે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે। 10 વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતા બનશે। તો કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે તે અનુસાર લોકસભામાં હવે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે। 10 વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ સામે આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે। કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે। 10 વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતા બનશે। તો રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે। કેસી વેણુગોપાલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું છે 10 વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતા બનશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે। કેસી વેણુગોપાલે આ અંગે જાહેરાત કરી છે। 10 વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતાની જાહેરાત થઈ છે। તો રાહુલ ગાંધી હવે વિપક્ષના નેતા બનશે। રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા। ઇન્ડિયા બ્લોકની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। કેસી વેણુગોપાલે આ અંગે જાહેરાત કરી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। હવે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ સામે આવ્યું છે। ભાવનગરના રહેણાંક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો। જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। ભાવનગરથી એક રહેણાંક મકાનમાં એસીમાં બ્લાસ્ટની ઘટના બની હતી। તો ભાવનગરમાં આનંદનગર એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। આનંદનગર વિસ્તારમાં ઘટના બની છે। એસીની આગથી આખું મકાન ઝપેટમાં આવ્યું હતું। તો એક રહેણાંક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી। આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી। તો ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। એસીમાં બ્લાસ્ટની ઘટના બની હતી, સાથે જ આગ પણ ફાટી નીકળી હતી। તો ફાયર ફાઈટર દ્વારા પાણીનો છંટકાવ કર્યો હતો। આગની ઝપેટમાં આખું મકાન આવી ગયું હતું। ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગ ફાઈટર સાથે આગ ઉપર કાબુ મેળવ્યો છે। એસીની આગની ઝપેટમાં આખું રહેણાંક મકાન આવી ગયું હતું। તો આનંદનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો। આગની ઘટના બની હતી। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। તો સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં આનંદનગરમાં એક રહેણાંક મકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો। એસીમાં બ્લાસ્ટ થતાં જ આગ ભભૂકી ઉઠી હતી અને આગની ઘટના બનતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પીઆઈ અને પીએસઆઈની બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। તો આંતરિક બદલીનો દોર જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પીઆઈ પીએસઆઈની આંતરિક બદલીને લઈને સમાચાર આવી રહ્યા છે। અમદાવાદ ગ્રામ્યમાં પોલીસમાં પીઆઈ પીએસઆઈનો ગંજીફો જોવા મળી રહ્યો છે। કુલ 27 પીઆઈ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ બેડામાં ફેરફાર જોવા મળી રહ્યો છે। અમદાવાદ એસપી પ્રકાશ જાટના આદેશથી બદલી થઈ છે। અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ બેડામાં પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। કુલ મળીને 27 પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। તો અમદાવાદના ગ્રામ્ય પોલીસ વિસ્તારોમાં બદલીના સમાચાર સામે આવ્યા છે। કુલ 27 પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। તો અમદાવાદ એસપી પ્રકાશ જાટના આદેશથી બદલી થઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે। તેમજ મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા
અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। आज के लिए वेरी हैवी रेनफॉल ऑरेंज अलर्ट के साथ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और महसाना, साबरकांठा, अरावली, खेड़ा, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, वलसाड़, नवसारी, डांग, तापी और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। साथ में येलो अलर्ट जारी है। ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની રાબેતા મુજબની લૂલમલૂલ કામગીરી સામે આવી છે। જો કે આ કોઈ નવાઈની વાત નથી। મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થતા જ હોય છે। તો ભાવનગરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જ લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। ભાવનગર શહેરમાં આરટીઓ સર્કલથી જોયલ સર્કલ સુધીના રસ્તા ઉપર 5 વર્ષથી ઓવરબ્રિજનું કામ શરૂ છે। ત્યારે સર્વિસ રોડમાં પાણી ભરાવાને લઈને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરાઈ નથી। ત્યારે આ જ મુદ્દે સ્થાનિકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। હાલ ચોમાસું ગયું છે। ભાવનગર શહેરની અંદર પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો હતો। છેલ્લા 3 દિવસમાં ભાવનગર શહેરમાં છૂટો છવાયો 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। પરંતુ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો માત્ર 1 ઇંચ વરસાદમાં ઉઠી રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગર શહેરનો આ મુખ્ય માર્ગ કહેવાય, કારણ કે આ જે ભાવનગરથી જે કહી શકાય કે રાજમાર્ગને જોડતો આ માર્ગ છે। ભાવનગર આરટીઓ સર્કલથી જ્વેલ સર્કલ અને રામમંત્ર તળાજા રોડને જોડતો આ રસ્તો કામગીરી કરવામાં નથી આવતી। સીધી વાત કરશું સ્થાનિકો સાથે। શું કહેશો, જે પાણી ભરાય છે કેટલા સમયથી ભરાય છે, તમે રજૂઆત કરી છે, શું પગલાં લીધા છે નગરપાલિકાએ? હવે આપણે જોવા જઈએ તો અહીંયા તો અવારનવાર 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો અને આવી પરિસ્થિતિ આ રસ્તાની હોય તો મને એવું લાગે છે કે મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। અહીંયાથી ચાલતા નીકળતા રાહદારીઓને ખૂબ જ સાબિત થઈ છે। શું કહેશો, કેવી તકલીફ પડે છે? વધારે વરસાદ પડે તો શું મુશ્કેલી અનુભવો છો તમે? હવે તો આ બ્રિજ બન્યો ને નવ માટે બંધ હતો, એને 2 વર્ષ થવા આવ્યા ને 2 વર્ષમાં કોઈને ધંધા હાલતા નથી। અહીંયા ધારાસભ્ય, સંસદ સભ્ય કે કોર્પોરેટર નીકળે તો એને ખ્યાલ આવે કે અહીંથી નીકળાય કે નો। અન્ય એક નાગરિક છે, આ પાણી કેટલા દિવસે અહીંયા ઉતરે છે? બેઝમેન્ટમાં ભરાઈ ગયા પછી કેટલા દિવસે ખાલી થાય છે? ઓછામાં ઓછા 2-3 દીમાં ઉતરી જાય છે। આ સતત આ કામગીરીના કારણે આ પતરા આડા મૂકેલા છે, એની કારણે આ પાણી જતું નથી। બીએમસી દ્વારા આનું જલ્દથી જલ્દ નિકાલ આવે એવી અમે બીએમસી દ્વારાને અપીલ કરી છે। અમે દુકાનદારોને રોજી રોજગાર તો ખોવાઈ ગયા છે। આ બ્રિજ સતત 4 વર્ષથી આમને જોવા નથી મળતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ જે મંતવ્ય ન્યૂઝે અહેવાલ રજૂ કર્યા છે તેને જોઈને આ નગર તંત્ર જાગીને સ્થાનિકોના પ્રશ્ન દૂર કરશે કે નહીં, કારણ કે જો વરસાદ વધુ વરસશે તો અહીંના જે રસ્તો છે સાવ બંધ થશે। અહીંયા જે કહી શકાય કે 50થી વધારે ઓફિસ અને દુકાનો આવેલી છે તે તમામે તમામ લોકોના ધંધા છે તે ઠપ થઈ જશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ 25 જૂનના કટોકટી કાળો દિવસ મનાવ્યો હતો। ભારતની લોકશાહીને ખત્મ કરવા માટે આજથી 50 વર્ષ પહેલા એટલે કે 25 જૂન 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા પોતે અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા અને ત્યારે દેશમાં તાત્કાલિક કટોકટી લાદી અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું, તેમજ સમગ્ર મીડિયા જગત પર સેન્સરશિપ નાખીને વિરોધી વિચારધારાના તમામ આગેવાનોને જેલમાં પુરાવી સમગ્ર દેશમાં કાળો કેર વર્તાવ્યો હતો, જેને લઈને 25 જૂનને કાળા દિવસના રૂપમાં મનાવવા માટે નાગરિકો સમક્ષની સમયની વાતો નવી પેઢીને યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે। જે અંતર્ગત સાણંદ નગરપાલિકા હોલ ખાતે એક ગોષ્ઠીનું આયોજન ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું।
અમદાવાદમાં પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે. હજુ શહેરમાં માંડ સામાન્ય વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં તો રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા છે. પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળો પાણીમાં જાણે ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તે માત્ર કાગળ પર જ થઈ હોવાનું લાગી રહ્યું છે. શહેરમાં ગરીબનગર 4 રસ્તા પાસે વિરાટનગર રોડ પર પાણી ભરાયા છે, તો વરસાદથી રસ્તાઓ ખાડામાં ગરકાવ થઈ ગયા હોય તેવું જણાતા એએમસીની પોલ ખુલી હતી. અમદાવાદ શહેરમાં પહેલા વરસાદી ઝાપટામાં જ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો શહેરના દાણી લીમડામાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 40 વર્ષથી રાબેતા મુજબ ચાલી રહી છે. વરસાદ પડતાની સાથે જ પાણીનો ભરાવો થતો હોય છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ નથી ધરાઈ. ये कम से कम 25 ईयर्स से पानी भरा रहा है बरोबर. कॉर्पोरेशन इसका कोई जात का कोई निकाल नहीं कर रही है. रजूआत पे रजूआत कर रहे हैं हम लोग. अंदर रेसिडेंट डेवलप पे डेवलप हो रहा है, बाकी गटर लाइन का कोई निकाल नहीं आ रहा है. हर साल जरा भी कंटिन्यूस बरसात भराता है तो आधे घंटे के अंदर ये पानी भरा जाता है. कॉर्पोरेशन की गाड़ी को हमें लगातार फोन करना पड़ता है कि पानी का निकाल करो. तो यहाँ से कितनी दिक्कत होती है आने वाले को बहुत सारी दिक्कत होती है. पूरे फिर के जाना पड़ता है, कम से कम 1 किलोमीटर फिर के जाना पड़ता है. नेता खाली वोट लेने आते जब भी अंदर आते और कोई प्रॉब्लम सॉल्व नहीं करते. खाड़े भी इतने और पानी भी इतना भराता है. रोड रास्ते कोई गटर लाइन भी नहीं है, कोई प्रॉब्लम सॉल्व नहीं होता है. बिल्डर लोगों ने इतने फ्लैट बना के रखे, फिर भी उन लोगों ने भी कोई एक्शन लेके गटर लाइन का बड़ा कामकाज नहीं किया है. और पूरा रोड का ठेठ वहाँ तक से यहाँ तक का पानी पूरा अंदर सोसाइटी में जाता है. पूरे सब बुजुर्ग लोग हैरान होते. नमाजी ये मस्जिद है, नमाज पढ़ने आते वो लोग हैरान होते. पूरे गटर पानी में नमाज पढ़ने जाने के लिए हैरान होते. અમદાવાદ શહેરની અંદર જે પ્રથમ વરસાદ છે અને જે પ્રમાણે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ વર્ષે વરસાદમાં પાણી નહીં ભરાય, પરંતુ તમામ જે જગ્યાઓ પર પાણી ભરાવા અને સાથે સાથે સમસ્યા જે છે તે સર્જાઈ રહી છે. દાણીલીમડા વિસ્તાર છે, દાણીલીમડા વિસ્તારની અંદર જે મુખ્ય સોસાયટી છે ત્યાં જવા માટેનો જે મેઇન રસ્તો છે ત્યાં જે આ રીતે વરસાદી પાણી છે તે ભરાય છે. અને દર વર્ષે છે, આ પ્રથમ વખત નથી, દર વર્ષે આ રીતનું જે પાણી છે તે ભરાય છે, જેના લીધે અહીં આવતા જતા જે લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અહીંથી પસાર થતા જે લોકો જે છે તેઓને પણ જે સમસ્યાનો સામનો કરવો પડે. અહીંથી આવતા જતા લોકો જે છે તેમને પણ ઘણી બધી જે સમસ્યા છે તે પણ થઈ રહી છે, કારણ કે અહીંથી પસાર થવું તે એક લોઢાના ચણા ચાવવા જેવું છે. અને સાથે જ જે લોકો છે તેઓને આ પ્રથમ વરસાદની અંદર આ રીતની સમસ્યા છે. તો આગામી દિવસોમાં જે વરસાદ જે છે, જે વધારે વરસાદ આવશે તો શું થશે અને પ્રી મોન્સૂનની જે કામગીરીની વાતો કરી છે તો તે ક્યાં કાગળ ઉપર ધોવાઈ ગઈ છે તે એક મોટો સવાલ છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્યનું અમદાવાદ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આવતીકાલથી જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ પહેલા કેબિનેટ બેઠક યોજાઈ હતી. યોજાયેલી આ બેઠકમાં અગ્નિકાંડના રિપોર્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કેબિનેટમાં ચોમાસુ ટૂંકા સત્ર અંગે પણ ચર્ચા કરાઈ હતી. વડોદરાના વાંસદ હાઈવે ઉપર બાઇક સ્લીપ થતા એક ડોક્ટરનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી તબીબી ક્ષેત્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એસએસજી હોસ્પિટલના 2 ડોક્ટર બાઇક પર જઈ રહ્યા હતા અને ત્યારે બાઇક પરનું નિયંત્રણ ગુમાવી દેતા જમીન પર પટકાયા હતા. તો જેમાં ડોક્ટરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. ડોક્ટર વરજ પટેલને હોસ્પિટલ લઈ જતા સમયે જ તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય મહિલા ડોક્ટરને આઈસીયુમાં દાખલ કર્યા હતા. તો વરજ પટેલ સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટરના પદ પરની ફરજ બજાવતા હતા. જૂનાગઢ જિલ્લાના ઉમટવાડા, વધાવી સહિતના 5 થી 7 ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 2 થી વધારે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખેડૂતોએ ખેતરમાં વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. તો જેમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. પરંપરાગત રીતે ખેડૂતોએ
બળદનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરીને ગામડાઓમાં વાવણી શરૂ કરી છે. જોકે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાનો બાકી છે. ત્યારે આ વિસ્તારમાં ખેડૂતો પણ વાવણીની તૈયારી કરીને બેઠા છે. કાલને આજ 2 દિવસથી વરસાદ છે તે અમે વાવણીની તૈયારીઓ કરી છે. એટલે વિધિવત રીતે અમે વાવણી વાવવાની શરૂઆત કરીએ છીએ. એટલે વરસાદ સારો છે વાવણી લાયક, એટલે અમે મગફળીનું વાવેતર કર્યું છે અને આશા અમારે આ વિસ્તારમાં મગફળીનું બહુ સારું ઉત્પાદન મળે છે. એટલે જનરલ મગફળી જ વાવેતર થાય છે અને એવું દેખાય છે કે વરસાદ આ વર્ષે સારો છે, એટલે મગફળી સારું થાય અને ઉત્પાદન સારું એવી આશા રાખીને વાવેતર સારું કર્યું છે. વાવણી લાયક વરસાદ થઈ ગયો છે 2 થી 2.5 ઇંચ અને અમે વાવણીની શરૂઆત કરી છે. રીતિ મુજબ ગોળધાણા મીઠા મોઢા કરાવીને બળદુનો શણગાર કર્યો અને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. એના માટે અમારી એવી આશા છે કે મગફળીનું વાવેતર કર્યું છે અને હજી સારો વરસાદ થાય એવી અમારી આશા છે. 20 વીઘાનું વાવેતર કરેલું છે. જૂનાગઢ શહેરના મેઘાણીનગરમાં ખાનગી ક્લિનિક ધરાવતા ડોક્ટર રશીદભાઈ વાંચેસા પર જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જવા સોલંકી દ્વારા ડોક્ટર રશીદભાઈ વાંચેસાને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં જવા સોલંકી સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. હજુ પણ જવા સોલંકી પોલીસ પકડથી દૂર છે. એસપી સાહેબ, આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. એમાં સખત રજૂઆત કરેલી છે કે ભાઈ જે અમારા ડોક્ટર રશીદભાઈ ઉપર જે ઘાતક હુમલો કર્યો છે એમાં 307, 397 મુજબની કલમો છે. 5 દિવસ સુધી હજી 2 આરોપીની ધરપકડ થઈ છે. મુખ્ય આરોપીની ધરપકડ થયેલ ના હોય તો અમે એક મિટિંગ બોલાવેલી હતી સમસ્ત ગુજરાત ઘાટી સમાજની તાત્કાલિક, અને કારોબારીમાં એવો નિર્ણય કર્યો કે ભાઈ સમસ્ત ગુજરાત ઘાટી સમાજ તરફથી તાત્કાલિક એસપી સાહેબને, આઈજી સાહેબને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવે. રશીદભાઈ વાંચેસા નામના ડોક્ટર શખ્સ, અમારા સમાજના ડોક્ટર શખ્સ ઉપર ગુંડા તત્વો અને અસામાજિક કહી શકાય એવા તત્વોએ અતિ પ્રાણઘાતક હુમલો કરેલો હતો અને પગ અને હાથ બંને તોડી નાખેલા હતા. આજ એમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે 1 વર્ષ સુધી ઉભા થઈ શકે એવી પોઝિશન નથી. સાહેબ, કાંઈ વગર કારણે જો આ રીતથી એક સામાન્ય ડોક્ટર ઉપર થઈ શકતું હોય તો સામાન્ય વ્યક્તિની તો શું વાત કરી શકાય. સાહેબ, આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે. પોલીસે કોઈ એક્ટિવિટી કરી નથી. જે મુખ્ય આરોપી છે એ પોતાને ખાણ ખનીજ. જામનગરમાં બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરવામાં આવી છે. તો જામનગર જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને ખાસ આવેદનપત્ર પાઠવાયું છે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ માટે આવેદનપત્ર પાઠવ્યું છે. તો આ તકે જામનગર વકીલ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે વકીલો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. તો રાજસ્થાન સરકારે એડવોકેટ એક્ટની અમલવારી કરી છે, તો ગુજરાતમાં કેમ નહીં? વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમલવારી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાની આગેવાનીમાં જ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતની અંદર જે એડવોકેટ ઉપર જે અવારનવાર હુમલાઓ થતા હોય અને હત્યાઓ થતી હોય, જામનગરમાં પણ 2 એડવોકેટની હત્યાઓ થયેલ છે. જે અનુસંધાને ગુજરાતના વકીલો જાગૃત થયા છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર લઈ આવે તેના માટે અમે હવે 2 વખત એક નર્મદા ખાતે અને અંબાજી ખાતે અધિવેશન કરેલા હતા. અને અમારી માગણી છે કે સરકાર પાસે કે વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન અમલમાં લાવે. ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખ, વકીલ મંડળના પ્રતિનિધિઓ જે તે જિલ્લા તાલુકા કક્ષાએ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી. જામનગરમાં ઠેબા ગામે રહેતા દિલીપ સંઘાણીનું પક્ષીઓ માટે દાન કરનાર દાનવીર ખેડૂત તરીકે સાબિત થયા છે. દિલીપ તેમના 15 વીઘા જમીનમાં માત્ર બાગાયતી પાકોનું જ વાવેતર કરે છે. માત્ર ને માત્ર પશુ પક્ષીઓ કોઈ જંતુનાશક દવાઓથી પકવ્યા વગરના ફળો ખાઈ શકે તે હેતુથી ફળોનું વેચાણ પણ કરતા નથી. છેલ્લા 11 વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરે છે. ત્યારે તમામ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતતા લાવવા માટે દિલીપ સંઘાણી ખાસ સંદેશો આપી રહ્યા છે. બધી જાતના ફ્રૂટના ઝાડ છે આપણા આગળ, અહીંયા તમે જોવો છો. એમાં ખારેક છે, ચીકુ છે, જામફળ છે, દાડમ છે, આંબા છે,
ટોટલી આમ ઉમરા છે, જે આપણે સફેદ જાંબુ છે, ટોટલી ફ્રૂટના ઝાડ છે અને ગુપ્તદાન રૂપે આ પ્રાકૃતિક ખેતી કરું છું અને પશુ પક્ષી માટે જ છે. જામનગરમાં એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. નાગરિકો જાહેર રસ્તાનો ઉપયોગ કરી શકે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આજે રણજીત સાગર રોડ ઉપર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલિશનની કામગીરી કરીને 8000 ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી, જ્યારે નર્સરી તથા તોસા કિંગ હોટલ પર દબાણ દૂર કરાયું હતું. એને ઉપર જે એ લોકોએ જે ઇન્ક્રોચમેન્ટ કરેલો છે, ગેરકાયદેસર રીતે દબાણ દૂર કર્યો છે, એ અમારા દ્વારા અત્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. એ આશરે 7 થી 8000 ફૂટ જગ્યા હશે. જગ્યા ઉપર નર્સરી આવેલી છે અને ડોસાના જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એ બનાવેલા છે. એસ્ટેટ શાખાની મેઇન એસ્ટેટ શાખાની ટીમ છે, પોલીસ પ્રોટેક્શન છે અને લાઇટ શાખાના. દેશભરમાં નીટ મામલો વધુ ઉગ્ર બન્યો છે, ત્યારે સુરતમાં નીટ મામલે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્ય ગેટની બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. તો કાર્યકર્તાઓએ એનટીએનું પૂતળું બનાવીને દહન કર્યું તે પહેલા જ પોલીસે તેમને કબજે કરી લીધું હતું. જે બાદ વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આશ્ચર્યજનક કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ યોજેલો હતો, જે બાબતે એ લોકોએ કોઈ પણ પરમિશન લીધેલી નહોતી. તેથી આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો હતો, જેને પોલીસે અસફળ બનાવ્યો છે અને આ કાર્યક્રમ માટે પોલીસે 25 થી 30 યુવા કાર્યકર્તાઓની અટક કરેલી છે, ડિટેન કરેલા છે. પરીક્ષાને લઈને જે પ્રકારે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને જોઈ શકાય છે જે પ્રકારે વિરોધ પ્રદર્શન છે અને કહી શકાય કે તમામ જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે ખાસ કરીને જે વિરોધ છે તે કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે નીટની એક્ઝામ લેવામાં આવી હતી અને આ એક્ઝામમાં ગેરરીતિ થઈ હોવાની વાત છે, ત્યારે એમની સાથે વાત કરી. જે પ્રકારનો વિરોધ છે, કઈ રીતનો, ખાસ કરીને કઈ રીતે વિરોધ? આજે સુરત શહેર એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના જે નીટની પરીક્ષા લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સાથે વારંવાર અન્યાય કરવામાં આવે છે. ગુજરાત સરકારમાં, ગુજરાતની આ ભાજપ બેરી મૂંગી સરકાર જે વિદ્યાર્થીઓ સાથે વારંવાર અન્યાય કરી રહી છે અને જે બી કસૂરવાર છે સામે કડકમાં કડક લેવામાં આવે. ખાસ કરીને આપની માંગો નહીં સ્વીકારાય તો શું? અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં એનએસયુઆઈ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. અને જો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં સરકાર નહીં સમજે તો અમને ભગતસિંહ બનતા વાર નહીં લાગે. જે પ્રકારે તમામ કાર્યકર્તાઓ છે તે નારેબાજી કરીને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. સ્પષ્ટ કહી શકાય કે હાથમાં જે પ્રકારે ઝંડા લઈને વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને જે માંગો છે તે માંગો તેમણે સરકાર સમક્ષ જે છે તે મૂકી છે અને આ માંગો નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે. હાલ તમામ વિરોધ કરી રહેલા જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રકારે વિરોધ કરી રહેલા તમામ કાર્યકર્તાઓનો વિરોધ પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યો છે. તમામની એક જ માંગ છે કે જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે તેને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ને જે પ્રકારે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે તેમાં દોષિતો સામે જે પ્રકારની કાર્યવાહી છે તે થવી જોઈએ, તે કાર્યવાહી કડકમાં કડક થવી જોઈએ. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, ન્યૂઝ, સુરત. પુષ્પા ફિલ્મને પણ ટક્કર મારે તેવું લાકડા ચોરી કરવાનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું છે. દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરવામાં આવતું હતું. જિલ્લા ફોરેસ્ટ વિભાગે ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. નવસારી, વલસાડ, ડાંગમાંથી પણ લાકડાની ચોરી કરતા હતા. આ સાથે જ નર્મદા, દાહોદ, ભરૂચ જિલ્લામાં પણ જંગલમાંથી લાકડું કાપતા હતા. તો મધ્યપ્રદેશના અલીરાજપુરમાં લાકડાનો સંગ્રહ કરવામાં આવતો હતો. 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે કાર્યવાહી કરાઈ છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઝાડી ઝાખરાઓમાં થતા દુષ્કર્મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો પાંડેસરા પીઆઈ દ્વારા આ નવતર પ્રયોગ માટે નિવેદન આપવામાં આવ્યું છે.
નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે બાળકીઓની સલામતી એ જ પોલીસની જવાબદારી છે. પાંડેસરામાં ઝાડી ઝાખરાનો સર્વે શરૂ કરાયો છે, તો અવાવરૂ સ્થળો પર ઝાડી ઝાખરા દૂર કરવા માટેનો આદેશ પણ અપાયો છે. માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી 4 ગુજ્જર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાખરાઓમાં અને જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તેના ભાગરૂપે અમે આજ પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાડી ઝાખરા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં અગાઉ બનાવ બનેલા છે, તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલીસ વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે અમે આજ સુરતમાં બનેલી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલના G0 વોર્ડમાં ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો એક ભાગ ધરાશયી થઈ ગયો અને વોર્ડમાં રહેલી મહિલા દર્દી પર આ સ્લેબ પડ્યો હતો, તો સ્લેબ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરવા માટે મહિલા આવી હતી અને ત્યારે મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં મહિલાનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. સુરતના તાતીથૈયાની બીકે પાર્કનો મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં નાના બાળકોના સામાન્ય ઝઘડા થયા હતા. આ ઝઘડામાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં એક પરિવારે બીજા પરિવારને ઢોર માર માર્યો હતો. ત્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને પરિવારની અટકાયત કરી હતી. બુલેટિનમાં આગળ વાત કરીએ તો સુરત સમાચાર સામે આવ્યા છે સુરતથી. વ્યાજખોરો હવે સુરત પોલીસથી નહીં બચી શકે. સચિન જીઆઈડીસી પોલીસના નવતર પ્રયાસ દ્વારા જ વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતાને લઈને સમાચાર છે સતર્કતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો શ્રમિકોની વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવાની ફરિયાદો સામે પોલીસે આ સતર્કતા અભિયાન શરૂ કર્યું છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેનર લગાડીને જાગૃતતાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાયકલ પર પણ બેનર અને પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.